નથી, હું ખુરશી સાફ કરું છું. હરખી સાફ કર તું, મને ક્યાંક ના સાફ કરી નાખતો. તો કેવી રીતના? એમ લાગી જાય કે ડોક્ટર જેઠાલાલની ખુરશી છે. સરખી કઈડી બેસી જાવ ને. તને પગાર શેનો આપું છું? 1000 રૂપિયા તો પગાર આપો છો. 1000 રૂપિયામાં તો છત્રી પણ નથી આવતી. તારા ભેગું કોણ છે બીજું ખાવા વાળું? ખાવા વાળું તો એ બધું ઠીક. કોઈ દર્દી બર્દી આવ્યા કે નહીં? ના. હા તો અહીંયા શું બસે? બારે જઈને બોર્ડ મારી આવ, ડોક્ટર જેઠાલાલનું દવાખાનું. મારી આવ્યો ડોક્ટર સાહેબ. સારો, મેડમ ને કહી આવ કે આજે રાત્રે નોકરીનો પ્રોગ્રામ કરીને રાખે. ઈ બધું તો ઠીક, મેડમ કહું કે શેઠાણી આને મારે શું કેવું? તારું મન કે ઈ કહેજે, બાકી અહીંથી તું જા. ટ્રેન 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 ટ્રેન. મેડમ શેઠાણી હું ભગો બોલું છું. ડોક્ટર સાહેબે એમ કીધું છે કે રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરો. ઓકે પગલા કહી દીધું ડોક્ટર સાહેબ. આ તો અહીંયા શું આવ્યો છે? બારે જઈને ઉભો રહે ને, કોઈ આવે તો કહેજે. કોઈ આવે તો કહેજો. આવો આવો. રામ રામ. રામ રામ. કોનું કામ છે? ડોક્ટર સાહેબનું. શું? એ મારા કામ છે, તું સાઈડમાં રહે ને. અરે આવો આવો, બેસો બેસો. તમને શું થયું છે? ડોક્ટર સાહેબ મને ઝાડા થઈ ગયા છે. કેવા ઝાડા? દાલ ધોતલી દેવા. ઓહો, એ બગા મેડમ એને કહ્યું કે આજે રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખે. એ હા. ટ્રેન 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 ટ્રેન. મેડમ શેઠાણી હું ભગો બોલું છું. ડોક્ટર સાહેબે એમ કીધું છે કે રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરો. ઓકે પગલા કયો કઈ નવરી બેઠી છો. તમે જ્યારે કયો ત્યારે દાળ ઢોકળી કરો ને ન કરો એમ જ કહેતા રાખો છો. કહી દીધું ડોક્ટર સાહેબ. સારું. મોટા પેટ. ડોક્ટર સાહેબ મને મોટા પેટનું તો ચલો ને. લાવો જઈ ચેક કરી લઉં. તમે સવારે શું ખાધું હતું? હું લદનભાઈ ને ત્યાં દાંતિયા થવા દ્યો તો. બપોરે? બપેલી લદનમાં ધમવા દ્યો તો. સાંજે? સાંજે હું ચંદ્રભુદા પાલતી હતી તે ન્યા ધમવા દ્યો તો. બધુંય મફતનું જ બતાવ્યું, પછી તા પેટમાં ઝાડા થાય જ ને. જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો દરરોજ સવારે કસરત કરવી પડશે. ડોક્ટર સાહેબ હું ત્રણ રમત રમું તમ. કઈ કઈ રમે છે? એક હોકી, એક ટેનિસ ને એક ફૂટબોલ. ખૂબ સરસ ખૂબ સરસ. હા તમે કેટલી વાર રમો છો? જ્યાં સુધી મારા મોબાઈલની બેટરી ના થઈ લે ત્યાં સુધી. અરે મૂર્ખાઈ, મોબાઈલમાં રમવાથી કઈ તમારું મોટું પેટ ને ઘટે નહીં, વધશે. તમારી આંખો વધારે દુખશે. દવા લખી દઉં, મેડિકલ સ્ટોરમાંથી લઈ લેજો. લો. ડોક્ટર સાહેબ મારે એક પ્રશ્ન હે. બોલો. તમે આ તાદલિયા ઉપર હું લતો તે મેડિકલ છોલવાલાને ટેબલ પલે તે અમને નથી પલતી. આને મારે શું કેવું? મિયામાં એમ લખ્યું કે મિયાને લૂંટી લીધો, તમે આને લૂંટી લેજો. ઓય ક્યાં ભાગી જાશો? લાવો મારા પૈસા. કેટલા? 1000 રૂપિયા. 1000 રૂપિયા? તો કઈક વ્યાજી તો ચલો. હાલો ઘરના છો એટલે 100 રૂપિયા આવશે. લાવો 900 રૂપિયા. એ ભગલા નંગને બારો નાખ્યો તો. ભલે બારો નીકળ. આવો આવો. રામ રામ. રામ રામ. કોનું કામ છે? ડોક્ટર સાહેબનું. હું જાઉં? હાજી. અરે આવો આવો. તમને શું થયું છે? ડોક્ટર સાહેબ હું જ્યારે ચકડોળમાં બેસું ત્યારે મને ચક્કર આવે છે. ચક્કર આવે છે? નીચે બેસે તો નથી આવતા? ના. મોટર કારમાં બેસે તો નથી આવતા? ના. મોટરસાઇકલમાં બેસે તો નથી આવતા? ના. તો ચકડોળમાં ના બેસતા હોય તો શું થાય? આવા ઠંડા માટે ચકડોળ બનાવ્યા. એ તો નાના છોકરા માટે હોય. આવા ઠંડા થઈને ચકડોળમાં બેસો છો. તું મારી ખુરશી પાડી દીધી. પગાર નહીં વધારો તો આવું જ થાય. હવે પગારની હગીનું થયું, સાનું માનીનું ઊભું રહે ને. ઓય ક્યાં ભાગી જાય? પાછા આવો નહીં. દવા લખી દઉં, મેડિકલ સ્ટોરમાંથી લઈ લેજો. લો. ઓય પાછા ક્યાં ભાગી જાશો? લાવો મારા પૈસા. કેટલા? 1000 રૂપિયા. 1000 રૂપિયા? તમે તો દવા પણ નથી આપી. આ તો આ કાગરી પર શું લખ્યું? 20 કિલો લાડવા લઈ લેજો એમ લખ્યું. ના. આ તો લાવો ને. એ પગલા નંગને બારો નાખ્યો અને પાછો આવ, તારું કામ છે.
અલે બારો નીકળ. બોલો બોલો ડોક્ટર સાહેબ. આવો એક એક દર્દી એક દીમાં ધોઈડાવે પણ મગજ વગરના કંઈક તું નવી સ્કીમ વિચાર ને. તો મારો પગાર વધારજો. હાલો એ તો કંઈક કરશું, દર્દી આવશે હતી પછી. પગાર વધારશો ને તો હું તમને સ્કીમ કહું. બોલો. આપણે બોર્ડ પર એમ લખશું કે ઈલાજ કરવાના 1000 રૂપિયા, ઈલાજ ન થાય તો 2000 પાછા. જોઈએ તારો આઈડિયો કેમ કામ કરે. બારે જઈને બોર્ડ મારી આવ જા. એ આ મારી આવ્યો ડોક્ટર સાહેબ. આ તો અહીંયા શું આવ્યો છે? બારે જઈને ઉભો રહે ને. એ મનિયા વાત તો જરા જેઠાલાલે કાંઈક નવું બોર્ડ માર્યું છે. ઈલાજ કરાવવાના 1000 રૂપિયા અને ઈલાજ ન થાય તો 2000 પાછા. તો ચાલ ચાલ આ ડોક્ટરને છેતરવો છે ને. ચાલ ચાલ છેતરી આવી. ચાલ. આવો આવો. રામ રામ. કોનું કામ છે? ડોક્ટર સાહેબનું. શું? એ તારે શું કામ છે? અમારે છે. સાઈડમાં રહે ને. અને ડોક્ટર ક્યાંના છે? દાહોદના ડોક્ટર છે. હુંય જોઈ લઉં કેવો ઈલાજ કરે છે આ ડોક્ટર. અરે આવો આવો. તમને શું થયું છે? મને જીભમાં સ્વાદ જ નથી આવતો થોડા દિવસથી. એવું છે? હા. લાવો જઈ ચેક કરી લઉં. આ કરો. આ એ બકલા, આને ઓલી 22 નંબરની દવા લાવીને 3 ટીપા પાઈ દે તો. મોઢું ખોલો. આ હજી મોઢું ખોલો. હજી મોઢું ખોલો. હજી મોઢું ખોલો. આ પગલા તારે શું મારા મોંમાં બેસીને દવા પીવડાવી છે? સાના મને બેસો ને. મોઢું ખોલો. આ એ પગલા આ તે મને શું પાયું? આ તો પેટ્રોલ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમને સ્વાદની ખબર પડી ગઈ છે. તમે લાવો મારી સ્કીમ મુજબ 1000 રૂપિયા. હાલો. આ ડોક્ટર તો છેતરી જ જાય છે દાહોદનો ગધનો સારો. પગલા આપણે આના છનિયા આપણે આના પાસે જવું જ ન જોઈએ. આ ડિગ્રી વગરનો ડોક્ટર આપણે છેતરવા જ બેઠો છે. તો આ ડોક્ટરનો કંઈક ઈલાજ કરવો પડશે. ચાલ તો આપણે પાછા જઈએ. ચાલ. ડોક્ટર સાહેબ હવે તો મારો પગાર વધારો. હજી તારો એક જ દર્દી આવ્યો છે, એમાં શું તારો પગાર વધારી દઉં? આવો આવો. રામ રામ. રામ રામ. કોનું કામ છે? ડોક્ટર સાહેબનું. શું? એ તારે શું કામ છે? અમારે છે. સાઈડમાં રહે ને. અરે આવો આવો. પાછું શું થયું છે તમને? મારી યાદ શક્તિ વહી ગઈ છે. મને કઈ યાદ જ નથી રહેતું. એવું છે? હા. એ બકલા, આને ઓલી 22 નંબરની દવા લાવીને 3 ટીપા પાઈ દે તો. મોઢું ખોલો. આ એ ભગલા આ તે મને શું પાયું? આ તો ઓલા વખતની જીભની દવા છે. 22 નંબરની પેટ્રોલ. આ થોડી યાદ શક્તિની દવા છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારી યાદ શક્તિ પાછી આવી ગઈ છે. તમને દવાના નંબર અને બધું યાદ હતું. તમે લાવો મારી સ્કીમ મુજબ 1000 રૂપિયા. હાલો. એ મનિયા આ ડોક્ટર તો આપણે દાહોદનો વારંવાર છેતરે છે અને એનો માણસ પણ એવો જ છે. આપણે આના પાસે જવું જ ન જોઈએ. આપણે આવી લાલચમાં પડવું જ ના જોઈએ મનિયા. તો આ ડોક્ટરનો કાંઈક ઈલાજ કાઢવો જ પડશે. ચાલ તો આપણે પાછા જઈએ. ડોક્ટર સાહેબ હવે તો મારો પગાર વધારો. પણ તારો પગારનું જ પડી રહ્યા છે. યાર દર્દી તો લાવ તો 2 દર્દીમાં હું 1000 રૂપિયા આવ્યા. આ 500 રૂપિયા માલે ને તારે 1000 રૂપિયા જોતા. અરે પકડ પકડ પકડ. તમને શું થયું છે પાછું? ડોક્ટર સાહેબ મારી આંખે કંઈ દેખાતું જ નથી. એવું છે? હા. આનો ઈલાજ મારી પાસે નથી. હું આનો ઈલાજ નહીં કરી શકું. તો લાવો મારા સ્કીમ મુજબ 2000 રૂપિયા પાછા. એ પગલા, ઓલા ખાનામાંથી 2000 રૂપિયા આપી દે તો. એ ભગલા આ તે મને શું આપ્યું? આ તો સોની નોટ છે. લાવ મારા બાકીના પૈસા. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારી આંખે દેખાવા લાગ્યું છે. મારો ઈલાજ થઈ ગયો છે. તમે લાવો મારી સ્કીમ મુજબ 1000 રૂપિયા. હાલો. એ મનિયા આ ડોક્ટર તો આપણે વારંવાર છેતરે છે. આ ડોક્ટરનો કાંઈક ઈલાજ કાઢવો જ પડશે હો. હા હાલો કંઈક અહીંયા વિચારી. ચાલ. એ પગલા, હું જમતા આવું. તું દવાખાનાનું ધ્યાન રાખજે. એ આ
અરે છોકરા શું ચર્ચા કરો છો? આ ડોક્ટર જોને ડિગ્રી વગરનો દાહોદનો મારા 3000 રૂપિયા લૂંટી ગયો. મારા 1000 રૂપિયા મારા 900 રૂપિયા લૂંટી ગયો. વડીલ તમે જ કંઈક આ ડોક્ટરનો ઈલાજ કાઢો ને. મારે કાંઈક ઉપાય કાઢવો જોઈએ હો હવે. તો કાલ મળીએ પાક્કું પાછા. પાક્કું. મારી આંખે ઉજાગરા મીધેરા ક્યાં રમી આવ્યા કાન. એય તું મારી ખુરશી પર બેસીને ગીત ગાય છે. દર્દી તો લાવતો લેશે ને પછી ક્યાંક પગાર વધારે ને. ડોક્ટર સાહેબ તો ખીજાઈ ગયા. જઈને તાર આરતી ઉતારે અહીં આમ બારો જઈને ઊભો રે. દર્દી ગોત. મારો પગાર વધારજો નકર તમારા દવાખાનાની સામે જ દવાખાનું ખોલીશ. ભગાનું દવાખાનું અને વેચાતી ડિગ્રી લઈને જ. અને જેટલા પણ મારે દવાખાને દર્દી આવશે ને એટલાને હું કહીશ ઓલો જેઠાલાલ છે ને ડોક્ટર તે વેચાતી ડિગ્રી લઈને ડોક્ટર બન્યો છે. હવે આમ જા જા દર્દી આવશે બારા. રામ રામ. રામ રામ. કોનું કામ છે? ડોક્ટર સાહેબનું. ડોક્ટર સાહેબ આજે 4 દર્દી આવ્યા છે. અરે મોકલ મોકલ આજ તો આપણા ભાગ્યા ખુલી ગયા લાગે છે. ભાગ્ય નહીં તારા ટાટિયા ભાંગવા ટાટિયા. ડોક્ટર સાહેબ દાલ में कुछ काला लग रहा है. હા અરે આવો આવો કાકા રામ રામ બેસો બેસો. તુંય મારા દવાખાનામાંથી દવા લઈ ગયો. તુંય મારા દવાખાનામાંથી દવા લઈ ગયો ને તુંય મારા દવાખાનામાંથી દવા લઈ ગયો. બોલો કાકા તમને શું થાય છે? આ કાકાને સવારની હાથમાં ચર આવે છે. ચર એટલે હાથમાં ખંજવાળ આવે છે એવું છે? હા અને કોકને મારવાનું પણ મન થઈ જાય છે. હા મને થોડીક મારવાની ટેવ છે હો. એવું છે? આ તો મુંજાવાનું જ નહીં મારી જ નાખવાના હોય. ગમે એને ગામમાં કૂતરાને ઢોરને જઈને મારી આવવાના હોય. એમાં મુંજાવાનું ના હોય. તો આને જ મારવો છે. હે તું કોને મારે? આ નાટક દ્વારા આપણે એ શીખ મળે છે કે આપણે ક્યારે વેચાતી ડિગ્રી લઈને ધંધો ન કરવો જોઈએ, આવી રીતે પૈસા ન કમાવા જોઈએ અને આવી લાલચમાં ક્યારેય ન પડવું જોઈએ. જેસી કરની વેસી ભરની. ભારત માતા કી જય.